વડોદરા શહેરના મંગળબજાર વિસ્તારમાં પાલિકા દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે। વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે પાલિકાએ જૂના પેવર બ્લોક દૂર કર્યા વગર તેના ઉપર જ નવા બ્લોક નાખી માર્યા, જેના કારણે રસ્તાનું લેવલ વધીને દુકાનો કરતાં ઊંચું થઈ ગયું। વેપારીઓનું કહેવું છે કે આવનારા વરસાદી સમયમાં દુકાનોમાં પાણી ઘૂસી જવાની ભીતિ સતાવી રહી છે। આ ઉપરાંત નવા નાખવામાં આવી રહેલા પેવર બ્લોકની ગુણવત્તા નીચી હોવાને કારણે વેપારીઓએ આક્ષેપ કર્યો છે। વેપારીઓએ જણાવ્યું છે કે જો મહાનગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો બજાર બંધ રાખીને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। મંગળ બજારમાં કોઈપણ જાતની અરજી વગર પેવર બ્લોક અચાનક જ આવીને ઉખાડવાનું ચાલુ કર્યું। 20 દિવસથી અમે લોકો રેતી કપચી બધું માટી ઉડે એનાથી બધું ચાલુ હતું। એ તો હેરાન થયા અને જે પેવર બ્લોક નાખ્યા છે એકદમ હલકી કક્ષાના છે। ખાલી ગાડીનું સ્ટેન્ડ પાડવાથી તૂટી જાય છે, પડવાથી બી તૂટી જાય છે અને પ્લસ લેવલ અદ્ધર આવ્યું છે। હવે આ લેવલ અદ્ધર આવવાથી જે ચોમાસામાં માંડવી સુધીનું પાણી અહીંયા આવે છે અમારા બધાની દુકાનમાં પેસશે અને દરેક વરસાદમાં પેસશે। એટલે અમારી એવી રજૂઆત છે, જો રજૂઆત નહીં સાંભળે તો આ પેવર બ્લોક અમે લોકો આગળ નહીં વધવા દઈએ અને આને તો ઉખાડી જ નાખાડાઈશું। એટલે એ તો કોઈ જરૂર જ નથી આ પેવર બ્લોકની, કારણ કે હલકી કક્ષાના છે અને બિલકુલ તૂટી જાય એવા છે। બજારની મુખ્ય સમસ્યા છે ચોમાસાની અંદર દુકાનો હા, પાણી ભરાય છે। એ ડ્રેનેજની પહેલા કામગીરી કરવી જોઈએ કે પછી પેવર ડ્રેનેજને ઊંડી કરવાની કામગીરી હતી, એટલે અમે લોકો સંમતિ આપેલી કે ભાઈ ચલો ડ્રેનેજનું જ કામ થશે ને, પણ એવું ના થયું અને આ પેવર બ્લોક જે પહેલાં કરતાં ચાલુ વસ્તુ છે એટલે કોન્ટ્રાક્ટર અને અધિકારી મિલીભગત લાગે છે ક્યાંક આ માલ એ આપણે કહી ના શકીએ, પણ એવું હોય તો જ હલકી કક્ષાના નાખે। જો નાખવાના જ હોય તો પેલાના જેવા સારા જ નાખે અને લેવલ બી વ્યવસ્થિત કરે, વેપારીઓની સંમતિથી કરે, વેપારીઓની રજૂઆત સાંભળે, પણ એવું કશું થતું નથી। એટલે મુખ્ય મુદ્દો અમારે હાઇટ નીચી જોઈએ છે અને સારી ક્વોલિટીના પેવર બ્લોક જોઈએ। શું નામ આપનું? મારું નામ ઓમ રાવલ છે અને અહીંનો જ રહેવાસી છું અને જો આવું નહીં થાય તો અમે બજાર બંધ કરવા બી તૈયાર છે। 2 દિવસ કે 4 દિવસ બી બજાર બંધ રહેશે અને જ્યાં સુધી આ કામ નહીં આગળ વધે, સારું કામ અમારી ખાતરીનું નહીં થાય તો પછી આ કામને તો આગળ નહીં જ વધવા દઈએ। જૂના પેવર બ્લોક ખાસા વર્ષો પહેલાં નાખવામાં આવેલા, તે જૂના પેવર બ્લોક કાઢીને નવા પેવર બ્લોક નાખવાની કામગીરી મંગળ બજારમાં કરવામાં આવેલી છે અને હમણાં હાલ કામગીરી ચાલુ છે। સ્થાનિકોની રજૂઆત એવી છે કે લેવલ થોડું ડાઉન કરવામાં આવે, બસ એટલી જ રજૂઆત છે। જૂના કેમ કાઢી કાઢવામાં જૂના તૂટી ગયેલા હતા, જૂના હતા એટલા માટે। સ્થાનિકોનો તો એવું કહ્યું કે સારા હતા ના, આ વોર્ડ નંબર 14માંથી કામગીરી મૂકવામાં આવેલી હતી અને એ દ્વારા બાદમાં રોડ પ્રોજેક્ટમાં કામગીરી કરવામાં આવી કોના દ્વારા તો મૂકવામાં આવી? વોર્ડ નંબર 14 દ્વારા કામગીરી રજૂઆત કરવામાં આવેલી હતી। સ્થાનિકોનો વિરોધ છે કે જૂના પેવર બ્લોક સારા હતા, નવા નાખ્યા છે અને ઊંચાઈ વધી ગઈ છે અમારે ના, એ 2-3 ઇંચની ઊંચાઈ વધેલી છે, એના માટે એ લોકોને વાત કરી છે। હવે સાહેબની રજૂઆત પ્રમાણે કામગીરી કરવામાં આવશે, જે કહેશે। શું નામ? સાળુંકે સચિન।